સીતારામ બધાને. હું મુકુંદ પાણખણિયા ધર્મ પોઝિટિવિટીમાં આપ બધાનું સ્વાગત કરું છું. આજનો મારો પોઝિટિવ થોટ છે, આપણે બીજાને શું આપવું જોઈએ. મિત્રો, લાઈફ ખૂબ સરસ છે અને આપણે લાઈફના ગમે તે સ્ટેજ ઉપર કે કોઈ પણ લેવલ ઉપર હોય, પહેલાંમાં છે ને આપણે તો માનવતા હોવી જોઈએ આપણામાં. અને મિત્રો, આપણે જે જીવીએ ને એમાંથી કોઈક બીજાને મેસેજ જવું જોઈએ. આપણા બોલવાથી કોઈકને મેસેજ મળતો હોવો જોઈએ, આપણા જીવનમાંથી કોઈકને મેસેજ મળતો હોવો જોઈએ. તો તમને જીવવાની બહુ મજા આવશે. તમે જે કામ કરો ને એમાંથી કોઈકને મેસેજ મળતો હોવો જોઈએ. અને તમે જ્યાં જાઓ ને મિત્રો, ત્યાં તમારાથી ને કોઈ ના કોઈ એને ઇન્સ્પાયર થવું જોઈએ તમારાથી. એટલે તમારા જીવનથી બીજાના જીવનને કોઈ પણ પ્રેરણા મળતી હોવી જોઈએ, કે આપણા કામથી કોઈને પ્રેરણા મળતી હોવી જોઈએ. કેમ કે તમારા જીવન જોઈને કોઈને જો પ્રેરણા મળે ને તો એનાથી મોટું કંઈ નથી મિત્રો. અને જે લોકો હારેલા હોય ને મિત્રો, એને હિંમત આપવી ને એ સૌથી મોટું દાન છે આ યુગમાં. ખરેખર હારેલાને હિંમત આપવી જોઈએ. કેમ કે બહારથી તો મિત્રો બધા સારા દેખાય છે, કે અંદરથી કેમ ખબર પડે કે આ માણસ કેવો છે, અંદરથી હારેલો છે, અંદરથી તૂટેલો છે, એ કેમ ખબર પડે? કેમ કે જો તમારા બે શબ્દથી કોઈને હિંમત મળે, કે કોઈ પાછું કંઈક કરીને બતાવે કે તમારા બે શબ્દ બોલવાથી જો એને હિંમત મળતી હોય ને મિત્રો, તો એ પણ એક મોટું દાન છે. એને પછી એમ થાય કે ના, મારે કંઈક કરવું છે, મારે કંઈક બતાવવું છે લાઈફમાં. એવું દાન મિત્રો કરતું રહેવું જોઈએ. અને એટલું આગળ આપણે નીકળીએ ને કે આપણી જાતથી, કે ખુદ એવું પ્રોમિસ કરીએ ને કે ના, મારે લાઈફમાં કંઈક કરવું છે, એટલે તમે તમને રસ્તા આગળ જતા મળી જશે રસ્તા, અને તમે લાઈફમાં આગળ વધશો. અને મિત્રો, આપણા કોઈ પણ બે શબ્દોથી જો કોઈને હિંમત મળતી હોય ને એનાથી મોટું કોઈ દાન નથી. અને મિત્રો, આપણામાં કહેવત પણ છે કે કર ભલા તો હો ભલા. અને મિત્રો, તમે કોઈનું સારું કરશો ને તો એમાં તમારું પણ સારું ઓટોમેટિક થાય છે. એટલે કોઈનું પણ સારું કરતું રહેવાનું અને બીજાને મદદ કરવી, કોઈનું ભલું ઈચ્છવું, આ બધું લાઈફમાં કામ કરવા જેવું છે. બાકી અત્યારના યુગમાં કોની પાસે સમય છે? કોઈ પાસે સમય નથી. પણ જ્યારે સમય મળે ને ત્યારે કોઈનું સારું કરવું, કોઈને મદદ કરવી, કોઈને હિંમત આપવી, કોઈની ઈર્ષા ના કરી, આ બધું કામ કરશો ને તો તમને અંદરથી એનર્જી મળશે, તમે ખુશ રહેશો. અને લાઈફમાં મિત્રો આ જ બધું કામ કરવાનું અને લાઈફને એન્જોય કરતી રહેવાની. એટલે ખરેખર લાઈફ જીવવાની બહુ મજા આવશે મિત્રો. આપણે બીજાને બીજું તો શું આપી શકીએ, પણ આટલું કામ કરીએ ને તો મજા આવે. એટલે લાસ્ટમાં મિત્રો હું એટલું કહીશ કે સારા લોકોની ખાસ વાત એ છે કે તે ખરાબ સમયમાં પણ સારા છે. અને મિત્રો, એકબીજાને મદદ કરતા રહ્યો, પોતે ખુશ રહ્યો અને બીજાને પણ ખુશ રાખો, એકબીજાને હિંમત આપતા રહ્યો. બસ આ જ લાઈફ છે. થેન્ક યુ, લવ યુ. મને જોવા અને સાંભળવા બદલ. નેક્સ્ટ વિડીયોમાં હું બીજો સારો પોઝિટિવ થોટ લઈને આવું છું. મારા ઇન્સ્ટા અને એફબીના આઈડીને ફોલો અને શેર કરજો. મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આપણે વધુમાં વધુ લોકો સુધી પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકીએ. થેન્ક યુ, લવ યુ.